અમરેલીના લેટરકાંડ મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે। અમરેલીમાં કોંગ્રેસ કરી રહ્યું છે ધરણા। જી હા, પૂર્વ વિપક્ષ નેતા ધાનાણી 24 કલાકના ધરણા પર બેઠા છે। પોલીસે સાંજે 6 વાગ્યા સુધી જ મંજૂરી આપી છે। લલિત વસોયા, લલિત કગથરા સહિતના પૂર્વ એમએલએ હાજર છે। પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો આપને જણાવી દઈએ, અમરેલી લેટરકાંડ મામલે હવે રાજકારણ વધુ ગરમાઈ રહ્યું છે। કોંગ્રેસ જે સતત પાયલ ગોટીના સમર્થનમાં આવી રહી છે અને આજે તો 24 કલાક માટે ધરણાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પરેશ ધાનાણી સહિત અનેક પૂર્વ ધારાસભ્ય પણ ધરણા પર બેઠા છે। તો અમરેલી લેટરકાંડમાં આખરે સત્ય શું છે? સવાલો ઘણા ઉઠી રહ્યા છે, પણ આ સવાલો વચ્ચે આખરે હવે ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે। કેવો પ્રતિસાદ આ ધરણાને મળી રહ્યો છે, ત્યાં આગળ શું કે હલચલ? વધુ માહિતી સાથે અમારી સાથે ગૌરવ જોડાઈ ગયા છે। ગૌરવ પાસે જઈશું। ગૌરવ, ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ આંગણા પૂર્વ જે એમએલએ છે, ધારાસભ્ય સહિત પૂર્વ વિપક્ષ નેતા ત્યાં આગળ સતત આ જે પાટીદારની દીકરી છે પાયલ ગોટી તેના સમર્થનમાં આવી રહ્યા છે। સવાલો ઘણા ઉઠી રહ્યા છે। આ ઉઠતા સવાલો વચ્ચે તેમનો પક્ષ શું છે, તેમનું શું માનવું છે, કેવો પ્રતિભાવ હાલ આ ધરણાને મળી રહ્યો છે? નિધિ, અમરેલીની અંદર જે લેટરકાંડ સર્જાયું અને ત્યાર પછી જે રીતના એક બાદ એકનો ઘટનાક્રમ છે તે જોવા મળ્યો અને ત્યાર પછી જે અમરેલી છે તે ક્યાંક રાજકીય રીતે એપી સેન્ટર છે તે બની ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આજે કોંગ્રેસ દ્વારા અને પરેશ ધાનાણી દ્વારા જે રીતના ધરણાનો કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે। તમામ જે પૂર્વ ધારાસભ્યો છે કે તેઓ ઉપસ્થિત છે તે રહ્યા છે। વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી છે કે તેઓ આમળાત ઉપવાસ પર બેઠા છે અને તેઓ 24 કલાક સુધી આમળાત ઉપવાસ છે તે કરવાના છે। સાથે જ તેમની સાથે લલિત કગથરા, લલિત વસોયા, જેનીબેન ઠુમર, પ્રતાપ દુધાત સહિતના જે તમામ નેતાઓ છે તે ખાસ ઉપસ્થિત છે તે રહ્યા છે। નારી સ્વાભિમાન આંદોલન છે તેની આજથી શરૂઆત છે તે અમરેલીના ડૉક્ટર જીવરાજ મહેતા ચોક છે કે ત્યાંથી કરવામાં આવ્યું છે। આ બેનર આપ જોઈ શકો છો કે તેની અંદર 8 જેટલા અલગ અલગ માંગો છે તે મૂકવામાં આવી છે અને હેશટેગ નારી સ્વાભિમાન આંદોલન છે તે લખવામાં આવ્યું છે। સાથે જ પીડિત જે પાટીદાર દીકરી પાયલ છે કે તેમને ન્યાય મળે તે માટેની માંગ સાથેના ધરણા છે તે કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે લલિતભાઈ કગથરા છે। લલિતભાઈ, ન્યાય માટેની માંગ કરી રહ્યા છો, પાટીદાર દીકરી અને સતત આ જ મુદ્દો ચાલી રહ્યો છે, કઈ રીતના જોવો? પેલા આપની વર્ઝન ફેરવો। આ એક પાટીદાર દીકરી માટે નથી, ગુજરાતની સમગ્ર દીકરીઓ માટેના ન્યાય માટેની આ આંદોલન છે। આ કોઈ કોંગ્રેસનું આંદોલન નથી, સમગ્ર સમાજના, સમગ્ર પાર્ટીના। મેં તમારા માધ્યમથી નારાયણભાઈ કાછડિયાને કહું છું કે તમારો અંતરાત્મા જાગ્યો હોય, ક્યાંક જીવ બોલતો હોય તો આવો આ સ્ટેજ ઉપર। અમે આમંત્રણ આપી છીએ તમને। તમે ટીવી મીડિયામાં કીધું છે કે આ અમરેલીની પોલીસ, એનું કામ મારા પાસે શબ્દો નથી વખોડવા માટે, એવા શબ્દોમાં તમે આ પોલીસને કહો છો તો આવો આ સ્ટેજ ઉપર આપણે સાથે મળીને દીકરીને ન્યાય અપાવી। અમારી ખુલ્લી છે, અમે તમારી આગેવાની નીચે આ દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી લડવા તૈયાર છીએ। તમામ કોંગ્રેસના નેતાઓ અને તમામ સમાજના આગેવાનો નારાયણભાઈ કાછડિયા આવતા હોય તો અમે એને વેલકમ કરીએ છીએ અને આવો અને દીકરીને ન્યાય અપાવો। ભાજપનો આંતરિક જૂથવાદ હતો, લેટરકાંડ થયું, આ બધા જાણે છે, પણ ક્યાંક પાયલને હાથો બનાવી દેવામાં આવ્યો એવું નથી લાગતું? પાયલ ગુનેગાર જ નહોતી। ગુનેગાર બનાવી કોને? તોમતદાર બનાવી કોને? આ પોલીસે, અમરેલીની પોલીસ। એ દીકરીએ લેટર ટાઈપ કર્યો, એમાં ગુનેગાર થતી હોય તો ગુજરાતમાં 10 લાખ દીકરીઓ નોકરી કરે છે। એ દીકરીઓને પ્રશ્ન થશે કે કાલ મારે નોકરી કરવા જાવું ને મારો બોસ કાંઈક મને લખાવે ને મારે પાયલ જેવી હાલત નહીં થાય, એની ક્યાં ખાતરી? એ બધી દીકરીઓ માટે અમે લડીએ છીએ, નહીં કે માત્ર પાયલ। આ ગુજરાતની પોલીસ જો આ રીતે પાયલ હારે વધતી હોય, અમરેલીની પોલીસ વધતી હોય તો એ પોલીસની સામે પગલાં લેવા જોઈએ। કઈ રીતના ન્યાયની માંગ મૂકી રહ્યા છો? તમામ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે અને જે રીતે એસપીની આગેવાનીમાં અમરેલીની પોલીસે ભારતીય જનતા પાર્ટીની પોલીસ બનીને કામ કર્યું છે એને સસ્પેન્ડ કરવા જોઈએ।
ચોક્કસ જ સસ્પેન્ડ કરવાની વાત છે તે કરી રહ્યા છે. આપણી સાથે લલિતભાઈ વસોયા. લલિતભાઈ, સતત આ મુદ્દો એક ચાલી રહ્યો છે. પરેશભાઈ એવું કહે છે કે રાજકારણ સાથે ન જોડવું, પણ ક્યાંક તમામ નેતાઓ કોંગ્રેસના પાયલની પડખે આવ્યા છે, એટલે ક્યાંક રાજકારણ શબ્દ તો આવવાનો જ છે. કઈ રીતના જુઓ છો? ગુજરાતની પીડિત દીકરી ઉપર જ્યારે અત્યાચાર અને અન્યાય થાય ત્યારે અમે પણ રાજકીય પાર્ટીની સાથે સામાજિક આગેવાનો પણ છીએ. અમારી ઘીરે પણ દીકરી છે અને ગુજરાતની દીકરી માટે લડવું, એને જો રાજકીય આંદોલનમાં ખપાવવામાં આવતો હોય તો અમને કાંઈ વાંધો નથી. અમે તો ક્ષત્રિય સમાજની જ્યારે વાત હતી ત્યારે પણ એની સાથે હતા. કોળી સમાજની દીકરી ઉપર ગિરનારમાં બળાત્કાર થયો, ચાંદની ઉપર એની હત્યા કરી નાખવામાં આવી, ત્યારે પણ અમે બધા સાથે હતા. અમે આ મુદ્દે કોઈ રાજનીતિ કરવા માગતા નથી. લલિતભાઈ કગથરાએ કીધું એમ હું પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કે બીજી કોઈ રાજકીય પાર્ટીના આગેવાનોનો અંતરાત્મા જાગતો હોય તો અમે એની આગેવાનીમાં આ આંદોલન દીકરીઓને ન્યાય અપાવવા માટેનું કરવા માટે તૈયાર છીએ. આ મુદ્દે કોંગ્રેસ પાર્ટી, પરેશભાઈ ધાનાણી, જેનીબેન ઠુમર કે પ્રતાપ દુધાત કોઈ રાજનીતિ કરવા માગતા નથી. અને આ મંચ ઉપરથી મીડિયાની સામે કહું છું કે જેદી આ મુદ્દે તમને એવું લાગે કે રાજનીતિ કરવા આવી છે તેદી અમને ઉઘાડા પાડજો. કઈ રીતના માંગ સરકાર પાસે મૂકવાના છો? આગામી સમયમાં કઈ રીતના જો માંગ સંતોષવામાં નહીં આવે તો કઈ રીતના આગામી સમયનો કાર્યક્રમ? આજથી નારી સ્વાભિમાન આંદોલન સમિતિ, પરેશભાઈએ એ સમિતિના નેજા હેઠળ 24 કલાકના આમરણાંત ઉપવાસની જાહેરાત કરી છે. આખા સૌરાષ્ટ્રમાંથી ફક્ત પાટીદાર સમાજ નહીં, અન્ય સમાજના આગેવાનો પણ મંચ ઉપર આવે છે. અહીં નીચે પણ બધા બેઠા છે. ઘણા બધા રાજકીય માણસો પણ કદાચ ક્યાંય ભારતીય જનતા પાર્ટીથી મોઢું છુપાવવું પડે એટલા માટે મીડિયાની સામે નથી આવતા, પણ એ પણ બધા સમર્થનમાં છે. આ ગુજરાતનો 18 વરણ તમામ સમાજના આગેવાનો આ દીકરી માટેની લડાઈ આજથી શુભારંભ થયો છે. હું મીડિયાના માધ્યમથી કહું છું અને સરકારને ચેલેન્જ ફેંકીને કહું છું કે 10 દિવસની અંદર જો આ દીકરીને ન્યાય નહીં મળે તો આખા એ ગુજરાતની અંદર આંદોલનની જેહાદ જગાવીશું, દીકરીને ન્યાય અપાવીને રહીશું. ચોક્કસ જ લલિતભાઈ વસોયા હતા કે જેમને સ્પષ્ટ કહ્યું છે કે 10 દિવસનું સરકારને અલ્ટિમેટમ છે તે આપવામાં આવે છે, અને જો તેમને ન્યાય નહીં આપવામાં આવે તો આખા ગુજરાતની અંદર આ આંદોલનની ચિંગારી છે તે તેમના દ્વારા ચલાવવામાં આવશે. નારી સ્વાભિમાન આંદોલન સમિતિના નેજા હેઠળ આ કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે, અને ખાસ કરીને જે પાયલ છે કે પાયલને ન્યાય અપાવવા માટે થઈને આ લડત છે તે લડવામાં આવે છે તેવું સૌ કોઈનું કહેવું છે. બિલકુલ ગૌરવ, નજર રાખજો. ફરીથી આપની પાસે આવીશું તો નારી સ્વાભિમાન અહીંયા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 10 દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, પણ જોવાનું રહેશે કે આખરે કોઈ પ્રતિક્રિયા અથવા જે રણનીતિ સાથે કોંગ્રેસ આગળ વધી રહ્યું છે તેમાં સફળ થાય છે કે કેમ. આ સાથે રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ઝી 24 કલાક.